લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના ઈશદ્રા ગામે પાવર ગ્રીડ કંપનીનું વળતરના મુદ્દે કામ અટકાવતા ખેડૂતોની અટકાયત કરાઈ. ધાંગ્રધા તાલુકાના ઈશદ્રા ગામે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાવર ગ્રીડ વીજ લાઇનનું યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોની પરમિશન વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ હંગામો કર્યો હતો. ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને ખેડૂતો અને પાવર ગ્રીડના અધિકારીઓ વચ્ચે તૂતુ મેમે થતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતોને ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ઘૂસી જઈ ઊભા પાકને નુકસાન કરતા હોવાથી અનેક વખત કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. તેવામાં ફરી એક વખત ધાંગ્રધા તાલુકાના ઈશદ્રા ગામે પાવર ગ્રીડ કંપનીના દ્વારા ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો લઈ ખાડા કરવા માટે ઘૂસી ગયા હતા, જેની જાણ ખેડૂતોને થતાં જ ગામના ખેડૂતો ખેતરે જઈ કંપનીનો વિરોધ કર્યો હતો. કંપનીના સાધનોને ખેતરમાંથી બહાર કરી દેતા ધાંગ્રધા નાયબ કલેક્ટરની હાજરીમાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોના ઊભા પાક પર જેસીબી ફેરવી ખેડૂતોને નુકસાની થવાના લીધે ખેડૂતો કંપની સામે લાલઘુમ થયા હતા. ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે તેઓ કંપનીના કામ સાથે કંઈ વાંધો નથી, પરંતુ પૂરતી વળતર આપવું જોઈએ, કારણ કે મોરબી જિલ્લામાં ખેડૂતોને જે પ્રકારે વળતર મળ્યું છે તેના સામે સુરેન્દ્રનગર જિલ્લામાં વળતર ઓછું આપવામાં આવે છે. જેથી પૂરતું વળતર મળશે તો ખેડૂતો કંપનીને કામ કરવાની પરવાનગી આપશે. જ્યારે ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગણીને લઈ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને જાણ કરી કેટલાક ખેડૂતો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરવા પણ દોડી ગયા હતા. અને જેમ થતાં આજ રોજ ઈશદ્રા ગામે કંપનીના અધિકારી અને એસઆરપીના જવાનોને સાથે રાખી કામ શરૂ કરતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ વાવડી ગામની સીમમાં પાવર ગ્રીડ કોર્પોરેશનની ખુલ્લેઆમ દાદાગીરી સાથે 70 થી 80 જણાના કાફલા સાથે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે. સાથે સાથે એસડીએમ સાહેબ કે કોઈ પણ પ્રકારના વળતર આપવા નહીં કે હુકમ કરે છે કે ખેડૂતોને લાઠીચાર્જ કરો, ન માને તો એની અટકાયત કરો, લાઠીચાર્જ કરી અને અટકાયત કરો. કોઈ પણ પ્રકારનું લખાણ નથી આપતા કે અમે જે પાક નુકસાનનું કેટલું વળતર આપશું, પ્લસ કે જે કંઈ તમારી જે જમીન છે, જમીનની જે કંઈ કિંમત છે એનું કોઈ પણ પ્રકારના વળતર વગર ડાયરેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના જે બધા અધિકારીઓ આવી અને દાદાગીરી કરી અને ડાયરેક્ટ જ અટકાયત કરી અને અત્યારે હાલમાં બધા ખેડૂતોની અંદર અત્યારે જીસીબી ઊભા પાકની અંદર જીસીબી દ્વારા કામ ચાલુ કરી દે છે. બીજું કે બાજુની અંદર હળવદ તાલુકાની અંદર 989 રૂપિયા જે વળતર આપવામાં આવે છે એની સામે વાવડી ગામની અંદર ખાલી 85 રૂપિયા જેટલું હાવ મામૂલી વળતર આપીને કામ કરવું છે. કે જે 20 કિલોમીટરની અંદર જે હળવદ તાલુકો છે અને અહીંયાથી બાજુમાં જે ધાંગધ્રા તાલુકો છે, તો એમાં કેમ વળતર અલગ અલગ? વળતર તો એક જ હોય કે અહીંયાની જંત્રી ઓછી, અહીંયાની જંત્રી પ્રમાણે જ અહીંની જંત્રી છે, તો વળતર તો સરખું આપવું જોઈએ ને એમ. બીજું કે જ્યારે રાજપર ગામની અંદર જે પ્રાઇવેટ જે સરકારી ખરાબાની અંદર જે ટાવર ઊભો કરવામાં આવ્યો, તો અહીંયાની જંત્રી ખાલી 34 રૂપિયા છે, તો એ પ્રાઇવેટ કંપની પાસેથી સરકારે 1200 રૂપિયા લેખે એને વળતર લીધું. એ જ્યારે લેવાની વાત આવે તો ઊંચા પ્રમાણે વળતર લેવું છે અને જ્યારે દેવાનું આવે ત્યારે 85 રૂપિયા ભાવમાં દેવું છે. અત્યારે બધા ખેડૂતોએ નક્કી કરેલું છે જ્યાં સુધી આનું કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી અત્યારે બપોરે કોઈ ખેડૂત જમેલા નથી. એમનામ જ અત્યારે અમે બસમાં બેઠેલા છીએ. જય જવાન, જય કિસાન. પાવર ગ્રીડ હાય હાય, પાવર ગ્રીડ હાય હાય.